હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આપણે આજે સ્ટાર્ટ કરીશું આપણી જે કરંટ અફેરની જે સિરીઝ છે એની. ઓકે, તો મેં તમને અગાઉ પણ જણાવેલું છે કે આપણે જે આ એમસીક્યુ સિરીઝની શરૂઆત કરી છે કરંટ અફેર રિલેટેડ, એ આપણે એમસીક્યુ સિરીઝ શેની શરૂઆત કરી છે તો કે જુલાઈ મહિનાથી સ્ટાર્ટ કરેલા છે. મતલબ જુલાઈ મહિનાના જે પણ ઇમ્પોર્ટન્ટ એવી જે ઇવેન્ટ છે કે જેને આપણે એમસીક્યુ ફોર્મેટમાં લઈને આવ્યા છીએ. ઓકે, આપણું જે વીકલી કરંટ અફેર છે એ તો કન્ટિન્યુ જ છે, તમને હર સન્ડે મળી જશે. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ આજના કરંટ અફેરની. તો સૌપ્રથમ આજનો ક્વેશ્ચન છે કે કયા મંત્રાલયે તાજેતરમાં નોબલ ઇનિશિયેટિવ ફોર રિવોર્ડિંગ મેન્સ એસ્પિરન્ટ્સ ઓફ ધ નેશનલ સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન કે જે નિર્મલ નામનું જે પોર્ટલ છે એ લોન્ચ કર્યું છે. તો આ પોર્ટલ છે કયા મંત્રાલયે કર્યું છે? નિર્મલ નામનું પોર્ટલ, તો કે કોલસો અને ખાણ મંત્રાલયે કરેલું છે. બરાબર છે. તો શા માટે કર્યું, એમાં ક્યાં એના ઇનિશિયેટિવ હતા, ક્યાં એના ગોલ હતા, શું એની વ્યૂહરચના હતી, એના વિશેની આપણે થોડી ડિટેલ્સમાં વાત કરીએ. ઓકે, તો કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જે છે કે જેમની મિશન કર્મયોગીનો એક ભાગ છે. બરાબર છે. આ તો આપણું જે નિર્માણ જે પોર્ટલ છે એ લોન્ચ કર્યું છે. તો કે કોણે લોન્ચ કર્યું છે? નિર્માણ પોર્ટલ. ઓકે, નિર્માણ નહીં, નિર્માણ. ઓકે, તો એ કોલસો અને ખાણ મંત્રાલયે લોન્ચ કરેલું છે. બરાબર છે. તો જે કોલ ઇન્ડિયા લિમિટેડ જે કંપની છે એના દ્વારા શું જાહેર કરાયેલું છે તો કે પોર્ટલનો ઉદ્દેશ્ય એટલે કે 8 લાખથી જે પણ વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા હોય છે, એસસી એસટી હોય છે, અથવા તો સ્ત્રી હોય છે, અથવા તો ત્રીજા લિંગના જે ઉમેદવારો હોય છે, એના યુપીએસસીની જે પ્રારંભિક પરીક્ષા હોય છે એટલે કે પ્રિલિમિનરી ટેસ્ટ. ઓકે, જે પ્રિલિમ પરીક્ષામાં પાસ થઈ જાય, ક્વોલિફાય થઈ જાય, એને સમર્થન આપવાનો છે. બરાબર છે. અને જે યોગ્ય ઉમેદવારો હોય છે એને કોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા 29 કાર્યરત જિલ્લાઓ હોય છે કે જેના કાયમી રહેવાસી જે હોય છે એને 1 લાખ રૂપિયા મળશે. બરાબર છે. એટલે કે 29 જિલ્લા જે એમાં સમાવેશ કરેલો છે એ જે મંત્રાલયે એ લોકોને એસસી એસટી અથવા તો સ્ત્રી અથવા તો બીજા કોઈ લિંગ ધરાવતા જે ત્રીજી લિંગના જે પણ ઉમેદવારો હોય છે કે જેની યુપીએસસી પ્રિલિમ્સ હોય છે એ ક્વોલિફાય થઈ જાય તો એ લોકોને 1 લાખ રૂપિયા મળશે. બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે એર સરફેસ એન્ટી રેડિયેશન મિસાઇલ કે જે રુદ્રમ-1 એનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો કોણે કર્યું છે રુદ્રમ-1નું? તો ભારતે કરેલું છે. બરાબર છે. તો આપણને એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે રુદ્રમ-1 મિસાઇલ છે એ કેવા પ્રકારની છે? તો કે એર સરફેસ એન્ટી રેડિયેશન મિસાઇલ છે. બરાબર છે. તો ભારતીય વાયુસેના જે છે એના માટે શું છે તો કે ડીઆરડીઓ દ્વારા વિકસિત તેની પ્રથમ સ્વદેશી એન્ટી રેડિયેશન મિસાઇલ રુદ્રમ-1 કે જેનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. બરાબર છે. અને આ જે મિસાઇલ છે જે રુદ્રમ-1 છે એની મુખ્ય વિશેષતાઓ શું છે તો કે સુખોઈ 30 MKI ફાઇટર જેટ છે આપણું કે જે ફાઇટર જેટ જે છે એના પર લોન્ચ પ્લેટફોર્મ છે. ત્યારબાદ છે આઈએનએસ જીપીએસ નેવિગેશન એન્ડ પેસિવ હોમિંગ હેડનો જ પણ સમાવેશ થાય છે. બરાબર છે. અને આ જે મિસાઇલ છે રુદ્રમ-1 એની રેન્જ શું છે તો કે 100 થી 250 કિલોમીટરની છે. બરાબર છે. અને તે મેક 2 એટલે કે મેક ઇન ઇન્ડિયા 2 છે એના સુધીની ઝડપ ધરાવે છે. આ જે મિસાઇલ છે કે જેની રેન્જ 100 થી 250 કિલોમીટરની છે. બરાબર છે. અને આ જે મિસાઇલ છે એ મેક 2 સુધીની ઝડપ ધરાવે છે. બરાબર છે. રુદ્રમ-1 એ શું છે તો કે આઈએએફ બરાબર છે એટલે કે ભારતીય વાયુસેના કે એની સપ્રેશન ઓફ એનિમી એર ડિફેન્સ કે જેને એસીએડી તરીકે આપણે ઓળખીએ છીએ અને એની ક્ષમતામાં વધારો કરે છે. બરાબર છે. ત્યારબાદ છે બળગુણક તરીકે પણ કામ કરે છે આ મિસાઇલ. ઓકે, અને સંરક્ષણ તકનિકમાં ભારત દેશ આત્મનિર્ભર બને એ માટેનું એક આ મહત્વપૂર્ણ પગલું પણ છે. ઓકે, ત્યારબાદ છે તાજેતરના સમાચારમાં ઉલ્લેખિત જંક ડીએનએ શું છે? તો જંક ડીએનએ શું છે તો કે ડીએનએના જે નોન કોડિંગ જે વિસ્તારો હોય છે કે જેને આપણે જંક ડીએનએ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે કે જેનો ઉપયોગ કરીને સંશોધકો હોય છે, જે રિસર્ચર હોય છે એ શું કરે છે તો કે જંક ડીએનએ હોય કે જે પ્રદેશોમાં સંભવિત કેન્સર ડ્રાઈવરોની શોધ કરે છે. બરાબર છે. અને જે ડીએનએના નોન કોડિંગ જે વિભાગો હોય છે, જ્યારે પ્રોટીન સાથે ડીએનએ હોય છે એ કોડ થાય તો તમામ સિક્વન્સ હોય છે એ કાર્યને સેવા આપતા નથી. એટલે એકચ્યુઅલીમાં શું બનતું હોય છે કે જ્યારે પ્રોટીન સાથે આપણો ડીએનએ મેચ થતો હોય છે ત્યારે એનું ડીએનએ જે આપણો હોય છે એ કાર્યરત બનતું. પરંતુ જો જંક ડીએનએ હોય તો પ્રોટીન સાથે ડીએનએ મેચ થાય તો એ
વ્યવસ્થિત રીતે વર્ક કરતું નથી. શા માટે? તો કે જંક ડીએનએ છે એટલા માટે. ઓકે, તો કેટલાક નોન કોડિંગ ડીએનએ હોય છે કે જે આરએનએ ઘટકો ઉત્પન્ન કરે છે, પરંતુ અન્ય અજ્ઞાત કાર્યો ધરાવે છે અને જંક ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. અને મનુષ્યોમાં 98% ડીએનએ છે કે જે નોન કોડિંગ છે, જ્યારે બેક્ટેરિયામાં 2% હોય છે. અને આજે આપણે રિસર્ચ થયું છે એના ઉપરથી સાબિત થયું છે કે જંક ડીએનએ એ એક્સપેક્ટેશન દ્વારા કાર્યાત્મક ભૂમિકાઓ ધરાવી શકે છે, બરાબર છે, અને કુદરતી પસંદગીની બહારના કાર્યો પણ મેળવી શકે છે. ત્યારબાદ ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા રાજ્યએ રમતની પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે અલગ અલગ વિકલાંગો માટે દેશની પ્રથમ સમાવેશક રમત માર્ગદર્શિકા કે જે તૈયાર કરેલી છે? તો કોણે કરેલી છે? તો કે કેરળ ગવર્મેન્ટે. ઓકે, તો કેરળ ગવર્મેન્ટ દ્વારા રમતગમતમાં વિવિધ રીતે સક્ષમ જે પણ બાળકો હોય છે એનામાં જે પણ કહેવાય ને કેપેબિલિટીઝ રહેલી છે, જે ક્ષમતા રહેલી હોય છે, જે પ્રતિભાઓ રહેલી હોય છે, એને બહાર લાવવા માટે એક રમત માર્ગદર્શિકા છે કે જે વિકસાવી છે, બરાબર છે. અને આ જે રમત માર્ગદર્શિકા છે કે જે કાર્યક્રમ દ્વારા વિવિધ જે વિકલાંગતા ધરાવતી જે પણ વ્યક્તિઓ હોય છે એની સાથે સાથે વિકલાંગ વ્યક્તિઓ હોય છે કે જેની સહભાગિતાને પ્રોત્સાહિત કરે છે, બરાબર છે. અને આ જે પગલું છે એ ભારતમાં અગ્રેસર પ્રયાસને ચિહ્નિત કરે છે અને જેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે માતા પિતાને તેમના બાળકો માટે રમતગમતની પ્રવૃત્તિઓની જે સુવિધા હોય છે એ આપવામાં આવે છે અને સમાવેશને પ્રોત્સાહન આપવા માટે અને રમતગમતની સહભાગિતામાં સમાન તકો આપવાનો એનું મુખ્ય લક્ષણ હોય છે, મતલબ મેઇન એમ એ છે કેરળ ગવર્મેન્ટનો. ત્યારબાદ નેક્સ્ટ, તાજેતરમાં સમાચારોમાં જોવા મળતા નાઇટજાર્સ શું છે? તો નાઇટજાર્સ કે તેઓ મધ્યમ કદના નિશાચર જંતુભક્ષીઓ છે, બરાબર છે. તો વાત કરીએ એના વિશેની, તો કે તિમોર અને વેટર લેસરસુન્ડા ટાપુઓ હોય છે કે જે ઉષ્ણકટિબંધીય જંગલોમાં કેપ્રી મુગલ્સ રીટા નામની નવી નાઇટજર પ્રજાતિ છે કે જેની શોધ થઈ છે, બરાબર છે. અને આ જે નાઇટજર છે એ કેપ્રી મુલ્ગીડે પરિવારમાં મધ્યમ કદના નિશાચર જંતુભક્ષી પક્ષીઓ છે, બરાબર છે, કે જે એન્ટાર્કટિકા અને સેશેલ્સ જેવા કેટલાક એવા ટાપુઓ હોય છે કે જે જૂથો સિવાય વિશ્વભરમાં આપણને જોવા મળતા હોય છે. અને તેઓ છે એ શું છે? તો કે લાંબી પાંખો, ટૂંકા પગ અને ટૂંકા બિલ ધરાવે છે અને તેમના ચિત્તાદાર પ્લમેજ ઉત્તમ છદ્રાવરણ પ્રદાન કરે છે અને તેઓ રાત્રે ઉડતા જંતુઓ ખવડાવે છે, બરાબર છે. આ મતલબ ઇનશોર્ટ આ નાઇટજાર્સ જે છે એ શું કરે છે? તો કે રાત્રે જે પણ જીવજંતુઓ હોય છે એ ખાઈ જતા હોય છે, બરાબર છે. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે કરંટ અફેરની એમસીક્યુ સિરીઝ છે એ ખતમ થાય છે. આપણે ફરી મળીશું નવા એમસીક્યુ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.